આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો બુટલેગર સાથે ઠુમકા લગાવતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને આને જ લઈને રાજનીતિ ગરમાઈ છે। આ રાજનીતિ ગરમાયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુલાસો મૂક્યો છે અને કહ્યું છે કે બુટલેગર છે, મને હવે ખબર પડે છે। હું આ વિડીયો વાયરલ થયા બાદ માફી માંગુ છું અને હું એ વ્યક્તિને ઓળખતો પણ નહોતો। એ ડાન્સ કરી રહ્યા હતા અને મારી બાજુમાં આવ્યા એટલે મેં તેમની સાથે ડાન્સ કર્યો। સાથે તેમણે ભાજપ ઉપર પણ પલટવાર કરતા શું વાત કરી છે, વિગતે વાત કરી। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતના એક લગ્ન પ્રસંગના કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આદિવાસી નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે। સાથે તેમની સાથે એક વ્યક્તિ જે કહેવાય છે કે કામરેજના બુટલેગર છે તે ખભે હાથ લગાવીને ડાન્સ કરી રહ્યા છે ને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને વાયરલ થયામાં આ જે વ્યક્તિ ચૈતર વસાવા સાથે હતા તેઓ કામરેજના બુટલેગર હોવાના આરોપો સામે આવ્યા હતા। આને જ લઈને રાજનીતિ ગરમાઈ હતી। ચૈતર વસાવા ઉપર માછલા ધોવાની શરૂઆત થઈ હતી ને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા। ચૈતર વસાવા જે અવારનવાર અન્ય રાજકીય નેતાઓના સાગરીતો ઉપર ગંભીર આરોપ કરતા હોય છે ને તેઓને જ હવે ક્યાંક ને ક્યાંક જે તેમને આરોપ લગાવ્યા છે તે પરંતુ તેઓ જ હવે ક્યાંક ને ક્યાંક ભેરવાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, કેમ કે તેમની સાથે ડાન્સ કરનાર વ્યક્તિ બુટલેગર હોવાની વિગતો કહેવાઈ રહી હતી ને આ જ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાને હવે મીડિયા સમક્ષ પોતાનો ખુલાસો પણ મૂકવો પડ્યો છે। આ મામલે તો ચૈતર વસાવાએ પહેલાં શું વાત કરી છે તે સાંભળી લો। ગતરોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું। દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ, એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા, સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા। ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે 5 મિનિટ તમે નાચવા ચાલો। અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે। ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા। એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે। ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી। 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર। માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો। અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો। તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું। આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે। ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે। ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે, પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માંગુ છું। આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે કહ્યું કે તેમના મિત્રના બહેનના લગ્ન હતા, એ લગ્ન પ્રસંગમાં તેઓ હાજરી આપવા પહોંચ્યા હતા। તેમણે મોટી સંખ્યામાં લોકો ફોટો પડાવવા માટે આવતા હતા તો ફોટો પડાવી ડાન્સ પણ ત્યાં કર્યો હતો। આ ડાન્સ દરમિયાન જે તેમની બાજુમાં વ્યક્તિ છે તેઓ તેને ઓળખતા પણ નથી ને ત્યારબાદ તેમણે પછી સોશિયલ મીડિયા ઉપરથી તપાસ કરી તો એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાના આરોપો ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા